તારીખે વરદાયની માતા મંદિર પરિસરમાં રૂપલ ગામમાં ખોડિયાર માતાની મંદિરની અંદરથી જો ચોરી થવામાં આવેલ છે. આ ચોરીના 3 આરોપી LCB-1 અને LCB-2 અધિકારી અને કર્મચારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. 3 આરોપી બનાસકાંઠાના વતની છે. એકની નામ રાહુલ ઠાકુર છે, બીજાની નામ સિદ્ધરાજ ઠાકુર છે અને ત્રીજાની નામ વસરામજી ઠાકુર. આ લોકોની વિરુદ્ધ પહેલા પણ 10 ગુના દાખલ કરવામાં આવેલ હતી. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફત પોલીસ આ ગુનાના 3 આરોપીને ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. કુલ 1,10,000ની કેશ અને એક છત્રી, ચાંદીના છત્રી રિકવર કરવામાં આવેલ છે. સાથે સાથે આરોપી પાસે જો બાઇક અને મોબાઈલ ફોન હતા એ પણ રિકવર કરવામાં આવેલ છે. અને લોકોની વિરુદ્ધ પહેલા પણ 10 ગુના દાખલ હતા. એક ઘરફોડની ગુના દાખલ છે. એને અલાવા બાઇક ચોરીના ઘણી બધા ગુના દાખલ હતા. વારાફરતી આ લોકોની ગ્રુપ ચેન્જ થતી હતી અને સાથે મળીને કામ કરતા હતા. લોકો 2-3 દિવસ પહેલા મંદિર પરિસરમાં આવીને જોઈને ગયા અને આ લોકોને લાગ્યું કે પાછળથી રસ્તા વધારે સરળ છે ચોરી કરવા માટે, તો પાછળથી કૂદીને પછી મંદિરના દરવાજાને તોડી એની અંદર દાન પેટીમાંથી 1,10,000 કેશ લઈને ગયા. કુલ 1,10,000 કેશ ચોરી થયેલ છે. આ બધી કેશ રિકવર કરવામાં આવે છે. ફરિયાદ में मंदिर वाला 5-10,000 કેશ લખાયા, બટ ખરેખર એની અંદર એટલા કેશ નથી. મરદાઈના માતા મેઇન મંદિરમાં જનરલી ઘણી બધા કેશ હોય છે. આ મેઇન મંદિરની અંદર આ લોકો ગયા નથી.